નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી ઊભી પૂંછડીએ કેમ ભાગ્યા? વાત એવી છે કે ભૂપત ભાયાણી સુરતમાં બહાર નીકળ્યા ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ તેમને જોઈને વિડીયો બનાવવા લાગ્યા અને જ્યારે ભૂપત ભાયાણીને આ સવાલ કરવા લાગ્યા કે એક કારણ આપો કે તમે રાજીનામું કેમ આપ્યું। આ સવાલથી બચવા ભૂપત ભાયાણી ઊભી પૂંછડીએ ભાગ્યા। બીજું શું છે આ વિડીયોમાં, કેમ વાયરલ થયો છે આ વિડીયો, જોઈએ અમારા આ અહેવાલમાં। અહીંયા એક વ્યક્તિ આવી રહ્યા છે, ભૂપતભાઈ ભાયાણી એનું નામ છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાલ્યા ગયા છે। ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ, તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી? આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું, ધારાસભ્ય બનાવ્યા, અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાલ્યા ગયા। આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ। જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા। એક વાત તો કયો, લોકો જોઈ રહ્યા છે, લાઈવ જોઈ રહ્યા છે, શા માટે આમ આદમી પાર્ટી છોડી? ભૂપતભાઈ પ્લીઝ, ઘણા કારણોમાં એકાદું કારણ પ્લીઝ, એકાદું કારણ આપો, એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને, એકાદું કારણ પ્લીઝ। ભૂપતભાઈ, આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું, તમે ખૂબ કીધું હતું મને તમે મેન્ડેટ મને આપો, મને ટિકિટ આપો, હું પાર્ટી સાથે જોડાઈને રહીશ, હું જીતીને બતાવીશ, પાર્ટીને મજબૂત બનાવીશ, પણ શા માટે તમે ભાજપમાં વયા ગયા? મારે તમને પૂછવા માંગુ છું, એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું। તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી, તમને ખબર છે, તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું, શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું? પ્લીઝ આટલી વિનંતી, આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપતભાઈ આપને ખાસ, પ્લીઝ 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 ભૂપતભાઈ, બોલો 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 બોલો। મેં તમારી ભલામણ કરી હતી ટિકિટ માટે ભૂપતભાઈ, મેં તમારી ભલામણ કરી હતી એટલે હું કહું છું, તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી? તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ, કારણ શું? આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ। ના ના, પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કહેવાય નહીં, બિલકુલ નહીં, તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે। જોકે આજનો અમારો વિષય નથી, આ તો તમે અહીંયા જોવાઈ ગયા, દેખાઈ ગયા, એટલે હું તમને પૂછું છું, આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ શું? એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ। આ જ રીતે નવા સમાચાર અને નવી અપડેટ સાથે આપની વચ્ચે ફરી આવીશ। ત્યાં સુધી અમારી બીબી ન્યૂઝ ગુજરાતની ચેનલને લાઇક કરો, ફોલો કરો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।